બધું હારું પણ મેલડીનો ગુનો નો હારો. બે ધારી તલવાર કહેવાય આને. દુનિયામાં બધા ધર્મ રહ્યા ને એ એકવાર કાપે પણ મેલડી કે કદાચ મારા વાંકમાં આવી જા જાતા તો કાપું પણ જો વળતા કાપું તો મેલડી કાપું. બાપનું લેણું હોય ને કદાચ જો દીકરા આગળ ઉઘરાણી નો માંડું તો મેલડી નો કહેવાય. ગામનું નામ નથી દેતો પણ લાઈવ દાખલો મારી નજરે જોયેલો દાખલો ભગવા મારી હયાતીનો મારી હાજરીનો દાખલો. મેલડીના મંદિરે પૂજારી હોય અને એના મિત્ર સર્કલે એક મેલડીવાનો બોકડો રાખ્યો ને એ બધા એવું નક્કી કર્યું ક્યાંય વેપારી માણસો મેલડીમાના દર્શન કરવા આવે ને બોકડાને જોયે એટલે એને નવીન લાગે એટલે બોકડાના દર્શન કરતે જાય. પણ 2-5 દિના માણા વીતી જાય બોકડાની ચોરી થઈ ગઈ એટલે આજુબાજુના માણસોને પૂછવા માંડ્યા કે અહીંથી બોકડાની કોક ચોરી કરી ગયા બોકડાની કોક ચોરી કરી ગયા. એટલે કોક દુકાનવાળા એવું કીધું કે ભાઈ બોકડાની ચોરી બીજું કોઈ ન કરી ગયું હોય અહીંથી તમે 2 ડગલા આગળ આલો ને એટલે દેવી પૂજકના તંબુડા છે એ દેવી પૂજકના તંબુડાની માલિપા દેવી પૂજકના છોકરા છે એ જ બોકડાની ચોરી કરી ગયા. દેવી પૂજકની ભક્તિને આપણે ન પોગવ્યો એની જે ભક્તિ રહી ને ભક્તિને આપણે નો આંબી ભાઈ ભલે ઝૂંપડામાં જીવતા હોય. હા અને ત્યારે 2-5 જણા હાથમાં લાકડીઓ લઈ અને 4 ઝૂંપડાની માલિપા જઈ અને દેવી પૂજકના છોકરાઓને આડે ને ધડ લાકડીઓના ઘા મીડા મારવા ભાઈ. સાહેબ તેની ઝૂંપડાની માલિપા દેવી પૂજકની બાયુ હતી ને બાયુ બહાર નીકળી નાની નાની છોકરીઓ હતી છોકરીઓ બહાર નીકળી અને દેવી પૂજકની બાયુ આ વાળ આવે ને એ વાળને ખેંચી ઘૂંસ્યું કાઢી અને ધરતીની માથે દાટીને એટલું કીધું કે હે ફલાણા ભાઈ અમે દેવી પૂજકના દીકરા છે દુનિયાની માલિપા માણાના સોર થઈ પણ દેવીના સોર નો થયો. અને જો કદાચ આજે મારા છોકરાઓને તમે લાકડીના ઘા માર્યા હોય તમારા કોઈ છોકરાના તમે હાથ ભાંગી વાર્યા કોઈના પગ ભાંગી વાર્યા પણ જો ખરેખર અમારા ઢંગાની માલિપા મારા સાદલ સાપરાની માલિપા એ મારી વસ્તીનો વ્યવહાર જો મેલડી પીડી હોય અને હવા મહિને તો ન્યાય નો આપે તો મારી દેવી પૂજકની મેલડી નો હોય. મારવા વાળા મારી ત્યાંથી લાકડીઓ લઈને વી ગયા છોકરાઓને દવાખાને લઈ ગયા પણ સાહેબ જે ડંગાની માલિપા કરંડિયાની માલિપા કાઢી નાંગણે બેઠી હતી ને ફૂફાડો મારીને થઈ બેઠી. એક જો મારા ગરીબનું એક ઝૂંપડું જાણીને જો કદાચ ઘા કરી જતા ને દુનિયાની માલિપા જો એના ઘરમાં ઉતરીને મંડાણ નો માનું તો મેલડી નો કહેવાય. સાહેબ મારા શબ્દ માટે ધ્યાન દીજો મારી હાજરીની વાત જેના જે વ્યક્તિએ દેવી પૂજકના છોકરાને માર્યા હતા એ જ વ્યક્તિનો મને છેલ્લે ફોન આવ્યો હતો. જે વ્યક્તિ ઝૂંપડે જઈ અને દેવી પૂજકના છોકરાઓના હાથ ભાંગી નાખ્યા ને એની દીકરીઓએ ધા નાખી અને મેલડી ઉતરી ભાઈઓ. મારવા વાળા 2 ભાઈ એક એનો બાપ એક એની માં 2 એની ધર્મ પત્ની એક ના ઘીરે દીકરી ને એક ના ઘીરે દીકરો. પણ એક ને જ્યાં દવાખાને લઈ જાય ને 3 દી દવાખાને રાખે 85,000 રૂપિયાનું બિલ થાય. એને દવાખાનેથી રજા આપે અને હજી એની ગાડી એના દરવાજે ઊભી નો રહે ને ત્યાં તો અંદરથી અવાજ આવે કે બાપુને મજા નથી. બાપુને દવાખાને લઈ જાય એને 4 દી દવાખાને રાખે 1.5 લાખનું બિલ આવે એને રજા થાય ઘરે આવે કે તો બીજા વ્યક્તિને દવાખાને લઈને જવાનું 7 જણાને દવાખાને લઈ જાઓ. છેલ્લે દવાખાનું 8મું હતું એ બીજું કોઈનું નતું એનું કુળ વંશ એનો એકનો એક નાનો પહુડો દીકરો હતો ને એને છેલ્લે દવાખાને લઈ જાઓ.
સાહેબ મેલડી શું કરે એ તમે શબ્દમાં ધ્યાન દો. છેલ્લો મેલડીએ વિચાર કર્યો કેવા બધાને મેં દવાખાના ભેળા કર્યા, હવે આનો કુળ વંશ એક છે ને આને દવાખાને લઈ જાઓ. સાહેબ હવે મારે હંતાડું નથી, એનું નામ દઈ દઉં. એનું નામ બીજું કાંઈ નહીં, કૌશિક પીઠડિયા એનું નામ આવ્યું. એરોડ્રામની દિવાલે જે ઉગતાપુરની મેલડી બેઠીની મેલડીનો ભગત કૌશિક પીઠડિયા, એનો મોટો ભાઈ પિયુષ પીઠડિયા. અને ત્યારે કૌશિક પીઠડિયાને કોકે એવું કૌશિક જો આ દવાખાનાની માલમાં તારે બહાર નીકળવું હોય ને તો હવે તું બીજા કોઈના પગ ન ઝાલ, આ વાઘરિયા હવે સીની મેલડીના પગ ઝાલી લેવા. મોટો ભાઈ પિયુષ પીઠડિયા, એનો એકનો એક દીકરો દવાખાનાની માલમાં 4 દી દવાખાને રાખ્યો. છેલ્લે ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ દીકરો હવે કોમામાં વયો ગયો છે, આની તમારે જ્યાં સાઈન કરવી સાઈન કરી નાખો, કારણ કે હવે આની જવાબદારી કોઈ નથી લેતા. ત્યારે દવાખાનાની માલમાંથી કૌશિક પીઠડિયા બહાર હેઠો ઉતર્યો અને રોતા રોતા એરોડ્રામની દિવાલે બેઠેલી ઉગતાપુરની મેલડીના મંદિરે આવીને માતાજીનો આડી વાટનો દીવો કરીને ધૂપેલિયામાં ધૂપ કરીને માતા મેલડીને કીધું મળી. જાણતા અજાણતા જે કઈ મારી ભૂલ થયો પણ મારા પહુડાને તો મૂકી દે બાપ. વળી કોઈ માણસના દર્શન કરવા આવે અને કૌશિક પીઠડિયાને રોતા જોવે એટલે વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ એવું કીધું ભાઈ રોવે શું કામ કે રોવ ને શું કરું, 7 જણાને દવાખાને લઈ ગયો, મારું ઘર ખાલી થઈ ગયું. 8મો અમારા 2 ભાઈ વચારે એક જ દીકરો છે અને ડોક્ટરે આજે એવું કીધું છે કે દીકરો કોમામાં વયો ગયો છે, આની કોઈ ગેરંટી નથી. હવે સાંભળજો, દેવી પૂજકની ભક્તિ એટલે શું, દેવી પૂજકનો વિશ્વાસ એટલે શું. કૌશિક પીઠડિયા એ દેવી પૂજકના ઝૂંપડે આવી એના ભાઈઓને એની બાયુને વાત કરી, ભાઈ હું તમને પગે લાગુ.